શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી परम दयाल की जय। श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। शीतकाळ, ठंडी ऋतु, ઠાકોરજીને ઋતુ પ્રમાણે વસ્ત્ર આભૂષણ સામગ્રી અત્યારે જુદી જુદી ઘટ આવે એ દ્વાદશ કુંજના ભાવથી આવે. કોઈ વાર લીલી ઘટા, લાલ ઘટા, વાદળી ઘટા. તો શ્રીનાથજીમાં જે મારા શ્રી નિત્ય લીલા થઈ ગયા એમના ભાવથી ને ઘટા આપણે શિયાળામાં ઠાકોરજીને ઓછા શ્રીંગાર અને વધુ ઓઢાડવાનું, વધુ પહેરાવવાનું. કારણ કે આપણે માનીએ છીએ કે ઠાકોરજી સાક્ષાત છે અને બાળ સ્વરૂપ છે. ભલે આપણે જગાવીએ છીએ બાળ સ્વરૂપથી, રાજભોગ ધરીએ છીએ કિશોર ભાવથી, ઓઢાડીએ છીએ મધુર ભાવથી. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવા જ. એ કે તો મને એક વૈષ્ણવ કહે છે કે અમાસ્ય તો ન જવાય. મેં કીધું ગોપાલા એ 100 દિન નીકો બાળક અત્યારે આ સિઝરીન ને બધા, મેં કીધું ચોઘડિયા. બાકી આપણા જમાનામાં તો જ્યારે બાળક આવે ત્યારે એનો જન્મદિવસ. તો મેં તો બાળક આવવાનું હોય તો એમ કે છે કે આજે અમાસ્ય તો નહીં. તો મને કે વૈષ્ણવ એવું કહે છે કે અમાસે ન કરાવાય. કે પછી એમણે એ કે મારા સાસુએ મને સરસ કીધું ઈલાબેન, એટલે અમે દ્વિધામાં છીએ ને તમને ફોન કર્યો. મારા સાસુ કે સાંભળ, મને 66 વર્ષ છે, હવે કાલ લીલામાં પહોંચી જાઉં તો ઠાકોરજીથી હું તો વંચિત રહી જાઉં ને, એટલે તું પૂછી જોઈ લે. મેં કીધું કોઈ દિવસ ઠાકોરજી પુષ્ટ કરાવવામાં એવો વિચાર નહીં કરવાનો. આજે પ્રભુને પધારવું હોય ને તો બધા દિવસ શુભ, બધી ઘડી, બધા નક્ષત્ર, બધા વાર, બધી તિથિ, બધી ઘડી, બધી પળ, બધું શુભ. કારણ કે ઠાકોરજી થકી શુભ છે. બધા નક્ષત્રો બનાવ્યા કોણે? એમણે. તિથિ બનાવી કોણે? એમણે. વાર બનાવ્યા કોણે? એમણે. તો આમાં પણ નડે શું? તો મને કે કરાઈ આવો. મેં તો કરાઈ આવો. તો અત્યારે ફોન આવ્યો કે ઈલાબેન એવી રાજી થઈ ગઈ ને, આમાં હરખ કેવો કે ઓલું 7 દીકરી ઉપર લૌકિકમાં દીકરો આવ્યો હોય ને એવી રાજી થઈ ગઈ. ને એનાથી વધુ મારા સાસુ રાજી છે કે ભાઈ અત્યાર સુધી અમે તો ડરતા હતા કે આપણે 2 રૂમ રસોડા ફ્લેટમાં રહીએ એટલે જુદો ભંડાર ન હોય, જુદો ગેસ ન હોય. હવે તો બાળકો એટલી કૃપા કરે છે આપણને સનાત કરવા માટે થઈને કે તમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો અને ગેસ એક છે તો સાફ કરી નાખો બરાબર, કે ભાઈ એઠો જૂઠો ન રહે. અને પછી ત્યાં ઠાકોરજીની સામગ્રી કરો. અત્યારે શહેરમાં બધું શક્ય છે જ નહીં. હા, સૌરાષ્ટ્રમાં હજી એવું છે કે ભાઈ જુદો ભંડારો ને જુદો ગેસ ને. આપણે ક્યાં ગયા હતા ઓલા પાંડાસણ, તો ત્યાં ઓલા વૈષ્ણવ ઘરે સત્સંગ હતો, એમાં એના બંગલામાં બાળભોગનો રૂમ જુદો, પછી દૂધઘરનો રૂમ જુદો, સખડીનો જુદો, એ ત્રણેયમાં ગેસ, ત્રણેયમાં બધું સામગ્રી. મેં કીધું અમારે હવે આ અમદાવાદમાં કે બોમ્બેમાં કે કલકત્તામાં કે અમેરિકામાં કે આ તો બધું શક્ય છે જ નહીં. કે ના, અમારે તો અમને આ જ રીતે હોય. પછી મેં કીધું તમે કેટલા જણા જ ઘરમાં? મને કે 4 જણા, હું મારા વાઈફ ને મારા ભાભી ને મારા દીકરો. એટલે સવારે બધા અપરસમાં જો, અને અપરસમાં સેવા કેવી કરે જો, એ એમના વંદન. પણ એ વસ્તુ આપણે અમદાવાદમાં શક્ય છે? આજે આપણે હોય જ 2 રૂમ રસોડું, એમાં તમે 4 રૂમ ક્યાંથી? જો એક રૂમમાં ઠાકોરજી હતા, આપણે ગયા હતા ને, આપણને દર્શન કરાવ્યા હતા. પછી મને કે આવો અહીંયા, આ બાલભોગિયા, આ દૂધગરિયા અને આ સખડી. મેં કીધું મારા વાલા તમને વંદન કરીએ, બાકી અમારા અમદાવાદમાં બધું શક્ય છે જ નહીં.
એટલે જ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યથા દેહે તથા દેવે. એનું કારણ છે, જો તમે આ બધું કરવા જશો તો તમારે ઘર જ એટલું મોટું ન હોય, તમે કેવી રીતે સેવા કરો? તો આજે બેન પુષ્કર આવ્યા, એમનો આનંદ ને ઉમંગ ને ઉલ્લાસ ને આમ જોઈને હું બહુ રાજી થઈ ગઈ. મને કે અમે મારા લગ્ન થયેલા બેન 18 વર્ષ થયા, કોઈને 16 કીધા. હું મારા સાસુ બી કે આપણાથી હચવાય નહીં ને અપરાધ પડે ને. અને પછી આ સાંભળીને 6 મહિનાથી વિચાર કરીએ, જાપીજી લઈએ ને આજ્ઞા કર લેવા જવાનું, વળી પાછા મૂંઝાય કે આપણાથી ના ઘોર નાનું છે, આપણાથી સાથ નહીં થાય, સચવાશે કે નહીં સચવાય. પણ પ્રભુને આજે અમાસ હતી તોય બોલો ઘરે પધાર્યા. મેં તો અમાસ કોને, અંધારું કોને હોય જીવનમાં? જેને ઠાકોરજી ન હોય ને. આપણે ઠાકોરજી પધારે એટલે અજવાળું થઈ ગયું. હવે તમને આજે અમાસ હોય એવું લાગે છે? મેં તો અમને તો યાદ નહીં હોતું અમાસ હોય. મેં તો અમારા આજુબાજુવાળા કહે અમારે સીધું દેવાનું છે, આજે અમાસ છે, આજે આમ કરવાનું છે. અમારે તો અમારા ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરીએ એટલે અમારા બધા દિવસો ઉત્સવમાં અમાસ હોય જ નહીં. તો મારા વાલા ગોપાલ આયે સોહિદીન નિકો. હવે એક નાની વાત, કબીરજીને બધા ઓળખે. કબીરના દુહાઈ આપણે જાણીએ, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આવા ઘણા દુહાય ને. હવે કબીરજી કોઈ દિવસ રડે નહીં. જે પણ કાંઈ થાય એમાં પ્રભુની લીલા માને. કંઈ પણ એવો બનાવ બને, મારા પ્રભુની લીલા, તારી લીલા અપરંપાર છે, તમે બોલ કરો ને, તારી લીલા મને કબૂલ મંજૂર. તું જે ગમે જે કરે એ બધું મને કબૂલ મંજૂર. હવે એમને લીલામાં જવાનો સમય આવ્યો તો એમને રડવું જ આવે. કોઈ વાત કરે તોય રડી પડે, કોઈ એમને મળવા આવે તોય રડી પડે, કોઈ એમને પૂછે તોય રડી પડે. હવે બહાર જઈને બધા વાતો કરે કે કબીરજીને શું એવું દુઃખ છે, મૃત્યુથી તો એ ડરે એવા નથી, કારણ કે નામ એનો નાશ છે, આવ્યા એ તો જવાના જ છે. હવે પૂછે કોણ? એક સંત મહાત્મા આવ્યા, એમને સમાચાર મળ્યા એટલે બહાર જે બધા ઊભા હતા એને પૂછ્યું કે મહાત્માજી તમે સિદ્ધ છો, તમે બધું જાણો છો, તમે મળવા જાશો એટલે કબીરજી ધ્રુસકે રોશે. તો એનું કારણ પૂછો ને. એ કે કબીર શું કામ રોવે? એ સંત રડે એવો છે જ નહીં. અંદર ગયા, 2 હાથ જોડ્યા. કબીરજીએ 2 હાથ જોડ્યા, આંખમાંથી પાણી. અરે कबीर साहब कहा वो, क्यों इतना नर्वस हो? मृत्यु तो निश्चित है. ત્યારે કબીરજીએ જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળવા જેવો છે. આ સનાતન સત્ય છે. સંત મહાત્મા, હું મૃત્યુથી નથી ડરતો. મૃત્યુ તો મહોત્સવ છે. આપણે ખબર છે કે નગરમાં ગયા હતા, ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. એમણે એક વાક્ય સરસ કીધું હતું, અન્ય લોકો માટે મૃત્યુ છે ને એ દુઃખનું કારણ, પુષ્ટિ માર્ગ માટે તો મૃત્યુ મહોત્સવ છે. કોકની માળા પેરામણી કે કાંઈક હતું, મને લાગે આ લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. તો કે મૃત્યુ તો મહોત્સવ છે. તમે બધું લઈ જવાનું ભેગું કર્યું હોય ને તો તમને મૃત્યુને બીક ન લાગે. આપણે બધાને બીક કેમ લાગે છે? જે લઈ જવાનું છે ભેગું નથી કર્યું, અહીંયા રાખીને જવાનું છે ભેગું કર્યું છે. બીક એટલે લાગે છે સેવા, સ્મરણ, સત્સંગ, દાન, ઉત્સવ, મનોરથ, આ બધું કર્યું હોય ને એને છેલ્લે રડવું ના આવે, એને છેલ્લે બીકે ન લાગે મૃત્યુને. વેરાવળ બાજુ એક ગામડામાં એક વૈષ્ણવ હતા. તો એ પરાણે 49 વર્ષના.
એટલા ભગવદીય, 8 યામની સેવા, વ્યર્થ વાણી વિલાસ કોઈ જોડે ના કરે, ભગવત સ્મરણ અને લીલાનું અનુસંધાન. એકલા હોય અને કોઈ આવી ગયું, ગોકુળને યાદ કરે ને, ઠકરાણી ઘાટને યાદ કરે ને, ગોવિંદ ઘાટને યાદ કરે, છોકરના વૃક્ષને યાદ કરે ને, હરિરાયજીના બેઠકે પહોંચી જાય ને, ત્યાં હરિરાયજી શિક્ષાપત્ર લખતા હોય જેસલમેરમાં ને એનું અનુસંધાન કરે ને, જશોદા ઘાટે માનસીમાં પહોંચી જાય ને, યશોદામાં જળ ભરવા આવ્યા હોય ને, અને આજ કે માં લાવો ને અમને દો ને, અમે એક બેડ પધરાઈ આવીએ, અમને એટલી તેલ મળે ને. તો માં મૂંઝાઈ જાય છે કે વલ્લભના દાસ સિવાય, વલ્લભના સેવક સિવાય મારો લાલો તો કોઈનું અરોગશે નહીં, કોઈનો અંગીકાર કરશે નહીં. તો વિચાર કરે કે બેડું ચડાવું કે ના ચડાવું. તો કે છે માં અમે વલ્લભના છીએ, બેડું ચડાવી દો ને. માં એકદમ રાજી થઈ અને બેડું ચડાવે છે. અને પેલા વૈષ્ણવ જે હું આ વાત કરું છું ગામડાના, એ માનસીમાં નંદ બાવાની ડેલીએ જાય છે અને ઠાકોરજી એને જોઈ જાય છે, આવીને એનું બેડલું ઉતારે છે કે ઓહો માં તું થાકી જઈશ, આટલું બધું લઈ આવી. અને પછી એ બેડું ઉતારી અને એને અધરામૃતનું પાન કરાવે છે. તો જુઓ, માનસીમાં એ વલ્લભના છે એવું કીધું, તો માનસીમાં ઠાકોરજીએ એને અધરામૃતનું પાન કરાવ્યું. તો આવા વૈષ્ણવ હોય. હવે એમને 49 વર્ષમાં હવે એમને તાવ આવતો હતો. બધાએ કીધું કે ઠાકોરજી અમારા ઘરે પધરાવો ને, અમારા ઘરે પધરાવી દો, સારું થાય એટલે લઈ જાય. એ કે ના, પછી મનમાં કે તમને શું ખબર, મારા લાલો મારા વિના નો રહે, એને ક્યારે શું ભાવે, ક્યારે શું ધરવાનું, ક્યારે એને કેવા વસ્ત્ર ગમે, ક્યારે એને ખીલોનાથી રમવું હોય, એ બધી મને ખબર હોય. એ તમને મનમાં એવું બધું બોલે એકલા. હવે એક દિવસ 11નો વ્રત કર્યો હતો, એટલે ઠાકોરજીને તો બધું થયું અને પોતાના માટે જે મંગળાનું દૂધ ને ફ્રૂટ ને એ હતું એ લીધું, ગાયને ખવડાવીને આવ્યા. હવે અઠવાડિયાથી તાવ આવતો હતો, ઘરના ઓસડિયા કર્યા ને બધું, કાળી જીરી લે ને પેલું સુદર્શન ને આન તેન. હવે એને ખબર નહીં, મનમાં એવું થઈ ગયું કે હવે આજ મારો છેલ્લો દિવસ છે. ઘરે આવ્યા એટલે પાડોશીને બોલાવ્યા. એ કે આજે મને એવું લાગે છે કે મને વધુ ઠીક નથી. તો કે રોજ કરતા તમારું મોઢું સારું લાગે છે, આ તો તમારા મોઢા ઉપર તેજ છે, આજ તો તમારા મોઢા ઉપર ચમક છે. એ કે પણ તમે ઝાંપીજી હું કરી દઉં ને ઠાકોરજી પધરાવી જાઓ. એ કે હા, તમારા ઠાકોરજી મારા ઘરે મારા સર આંખો પર, અને રાતના એ કે જરા ડેલી ખખડાવીને જોજો કે શું જો. એ કે આજે મને જરા ઠીક નથી ને એટલે જરા જોઈ જાજો ને. તો ઓલા બેન સમજા નહીં કે હું કહેવા માંગે છું, 49 વર્ષના બેન. એટલે એ ઝાંપીજી કરીને પધરાવી ગયા એને ઘરે. આમણે અનુસર કરી લીધા હતા, સાંજનું બધું તરાવી દીધું હતું સેન ભોગનું. પછી ઓલા બેન 8 વાગ્યા એટલે કે લાવો હવે જોતી આવું ને સત્સંગ કરતા હોય, કાંઈ એકાદી વાર્તા કરતા હોય તો હું સાંભળતી આવું. ડેલી અડો નહોતો લગાવેલો, ખાલી એમના પેલા ડેલી બંધ મકાન હતા અને એની અંદર ઓલી ઝાંપલી હોય, ખોલીને અંદર ગયા. ચોખ્ખોય કરેલો હતો, નવી સાડી ચૂંદડી શેથી પૂરેલી, વાળ ઓળાવેલા અને માથે ઓઢી અને સૂતા હતા. એટલે એ બૂમ પાડે, રજુબેન રજુબેન રજુબેન. એને દેખાય નહીં કે આણે ચોખ્ખો કર્યો જ, આણે આ ચૂંદડી ઓઢી છે. તુલસીજીના પાન હતા, એમાં ઓલી દાંડી કાઢેલી હતી, મોઢામાં પોતે જાતે મૂકી દીધેલા. અને પછી તો આમ અડાય એટલે ઓલો હાથ હતો એ નીચે પડી ગયો. હે કે પછી જોયું તો બધી તૈયારી હતી, કશું જ બાકી નહોતું. અને એમને ઝાંપીજી કરી દીધી તો આ બેનને ખ્યાલ ન આવ્યો. બધા જ વસ્ત્રો ને બધા જ આભૂષણ ને, કારણ કે એમની પાછળ કોઈ હતું નહીં. તો એની અંદર એને ગુજરાતી ભણેલા નહોતા, તો એ ચિઠ્ઠી લખી હતી આવડે એવી કે આ બધું ઠાકોરજીનું છે અને બધું ગુરુ ઘરે પધરાવવાનું છે, આમાંથી ક્યાંય કોઈને કશું દેવાનું નથી. ગુરુ ભેટ ઝાંપીજીમાં, પછી સાથે ઘરની ભેટ
શ્રીનાથજીની ભેટ, ગિરિરાજજીની ભેટ, યમુનાજીની ભેટ બધું અંદર વ્યવસ્થિત લખેલું હતું. પછી તાબેને ગામમાં બધાને જઈને કીધું કે ભાઈ બધા એનું આમ જોઈને, એનું મૃત્યુ જોઈને, તો કે મૃત્યુ મહોત્સવ છે. ઇન્દિરા બેટીજીએ કહ્યું હતું, આપણે તો કંઈ જેનું કહેલું કહીએ, મૃત્યુ મહોત્સવ છે. તો આ મૃત્યુને મહોત્સવ કહેવાય. આપણી પાછળ રોકકળ કરવા વાળાને ઓલા વિષ્ણુદૂતોને ગભરામણ થાય કે આ શું રોકકળ કરે છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાન. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના. તો આ મૃત્યુ મહોત્સવ છે. મારા ને તમારામાં તો કેવું, પાછળ કોઈ હતું નહીં, રોકકળ નહીં ને કશું જ નહીં. ગાય હતી ઘરે, ગાય એ લખેલું હતું કે ગાય અહીંયા પધરાવવાની એમ. તો આ મૃત્યુ મહોત્સવ છે. એટલે જીજીએ કીધું કે મૃત્યુથી ડરો નહીં, મૃત્યુ સનાતન સત્ય છે. તમે આવો ત્યારે લોકો હસતા હોય અને તમે રડતા હો. તમે દુનિયામાં આવો ત્યારે લોકો હસતા હોય, તમે રડતા હો. એવું જીવીને જાઓ કે જાઓ ત્યારે લોકો રડતા હોય અને તમે હસતા હસતા જાઓ. तुम आए तब जग हंसे और रोए आप, तुम आए तब जग हंसे रोए आप. करनी ऐसे कीजिए, करनी ऐसे कीजिए, जाओ तब तुम हंस रोवे जग, तुम हंसो रोवे जग. આવું જીવીએ કે આપણે જઈએ, સગાવાલાની વાત નથી કરતી, પણ અજાણાને આંખમાં પાણી આવી જાય. ઈલાબેન ગયા બસ, અને જે એમને અંદર દુઃખ થાય, તો એવું જીવીને જઈએ કે આપણે હસતા હસતા જઈએ અને લોકો રડે. આપણે વાત કરતા હતા કબીરજીને, એટલે સંત મહાત્માએ પૂછ્યું, કબીર સાहब आप क्यों यूं विह्वल हो रहे हो, क्या बात है, श्रीअंग में कोई क्या ज्यादा तकलीफ है. कबीर साहब जवाब सरस है, संत महात्मा कोई तकलीफ नहीं है, मैं बिल्कुल स्वस्थ हूं, लेकिन मेरे को मालूम हो गया है अब आज मेरे को जानो है, वाके लिए रो. એટલે સંત મહાત્મા કે આ એક બાજુ કે છે કે મૃત્યુ નિશ્ચિત છે, જવાનો સમય હોય તો જવું પડે, આવ્યા એ જવાના જ છે, मृत्यु એ મહોત્સવ છે, તોય કેમ રડે છે. આપકે રોने की वजह क्या है. ત્યારે કબીર સાહેબે સરસ કીધું, અહીંયા જે સત્સંગ મળતો હતો, અહીંયા જે પ્રભુના ગુણાનુવાદ ગાતો હતો, ગુણાનુવાદ ગાતા ગાતા એ લીલાને હું મારી નજરે જોતો હતો, એ લીલાના હું દર્શન કરતો હતો, એની અંદર તન્મય થતો હતો. ચારે બાજુ વાતાવરણની અંદર ઠાકોરજી મારી પાસે છે એવું ફીલ થતું હતું. હવે મારે જ્યાં જવાનું છે ત્યાં સત્સંગ નહીં હોય, સત્સંગ વિના હું શું કરીશ, એટલા માટે રડું છું. જે કે આ સત્સંગનું મહત્વ બતાવ્યું છે. હનુમાનજી બધાને સાકેત ધામમાં લઈ જતા હતા, રામચંદ્રજી બધાને બેસાડ્યા, છેલ્લે પોતે રહ્યા. ચલો હનુમાન, એ કે શું મારે ભેગું તાર નથી આવું, એ કે ત્યાં કથા છે આપણી, ત્યાં આપણો સત્સંગ છે, ત્યાં આપણા ગુણાનુવાદ છે. એ કે હું સાક્ષાત હોઉં પછી આની શું જરૂર. એ કે કથામાં, સત્સંગમાં, ગુણાનુવાદમાં જે આનંદ છે ને એવો ક્યાંય નથી. એટલે મારે તમારા વિમાન માંગવું. હે બધા ક્યાં હનુમાન તો જો રામચંદ્રજી મંદ મંદ મુસ્કાયા.
કે હું તારા તરફ આવી જ અપેક્ષા રાખતો હતો, કારણ કે તને મારા ગુણાનુવાદમાં, મારા સત્સંગમાં, મારી કથામાં એવું કહેવાય છે કે જ્યાં રામચરિત માનસ હોય, જ્યાં રામચંદ્રજીની કથા ચાલતી હોય, ત્યાં હનુમાનજી અવશ્ય અવશ્ય ને અવશ્ય હોય જ, કારણ કે એમને સૌથી વધુ રામચંદ્રજીના ગુણાનુવાદ ગમે. એક જણ હસા કીધું હતું કે છેલ્લે બેઠા હોય હનુમાનજી અને રામચંદ્રજી કે હાલ હવે, એ કે પ્રભુ થોડી વાર પછી, એવો રસ પડ્યો છે. રામચંદ્રજી ડાયરેક્ટ આવે તો આ કથાનો, આ સત્સંગનો રસ એવો છે કે ત્યાંથી ઊભું થવાનું મન ન થાય. તો સત્સંગનું મહાત્મા જે કીધું બહુ સરસ સમજાયું. મારો કહેવાનો આશય એ છે, 84-252 વૈષ્ણવ સતત ઠાકોરજી આને રહેતા, વાતો કરતા. આપણે વાતો નથી કરી શકતા ને, એટલે સત્સંગ જરૂરી છે. આમાં જેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે, કેટલા ઠાકોરજી આ રોજ વાતો કરે? આપણે કર્યા જ કરીએ, જગાડીએ, ધરાવીએ, સરાવીએ, સ્નાન કરાવીએ, શૃંગાર કરીએ, દર્પણ દેખાડીએ, જારેજી ભરીએ, કીર્તન કરીએ મનમાં. એક બેટીજી મને કહેતા હતા કે ઈડાબેન, કીર્તન તમે કેવી રીતે કરો? આ બધા મંદિરમાં કરે? મેં તો ના, મેં તો અમારા આજુબાજુ આટલા બધા રહીએ છીએ, મારો તો અવાજ પાછો પહાડી. આમાં આ માઇકમાં આમાં બોલવાનું હોય તો મારો તો અવાજ ફાટી જ જાય છે. મને તો ધીમે બોલતા જ નથી આવડતો. હવે રોજ તમે આમ કરો કે ધીમે બોલ, આમાં તારે જોરથી બોલવાનું, તો પાછી ઘણી વાર જોરથી બોલવા જ માંડું. તો મેં કીધું હું તો આમ ઠાકોરજીને સંભળાઈને મનમાં, કે મોસ્ટલી બધા એવું જ કરતા હોય. મંદિરમાં જાવ તો મેં તો ત્યાં જોરથી. તો આપણા ઠાકોરજીમાં આપણે આજુબાજુ બતાવવું નથી, પણ એટલું તો ગાવું જોઈએ કે જેટલું ઠાકોરજીને સંભળાય, લોકોને નહીં સંભળાવવાનું. એક વૈષ્ણવ કે અમારે આજુબાજુ બધા અન્ય માર્ગે રહે ને મોસ્ટલી બધા માતાજી વાળા ઈલાબેન. તો એકવાર એમનો બધો કચરો આ બાજુ આવ્યો, એટલે કે મારી વહુએ કીધું કે આ બધો કચરો આ બાજુ પડે છે, તો અમારે કપડાં ધોવાના આ બાજુ હોય ને એની ઉપર પડે છે, તો તમે લસણ ડુંગળી ખાવ તો આ ફોતરાના બધું ઉડીને આવે. તો માસી કચરો ઓલી બાજુ, એમાં તો એવા બાજવા માંડ્યા, એ કે એવા એની સામે વાંધો નહીં, અમે તો ચૂપ હતા. પણ એ કે એણે એવું કીધું કે તમે ઘંટડી વગાડીને કેવું નાટક કરો છો, તમારા ઠાકોરજી ઘરમાં બિરાજે છે ને તમે એમ કે લોકોને દેખાડો છો. ત્યારથી ઈલાબેન અમે બારી બારણા બંધ કરી દઈએ અને અવાજ ઓછો કરી દીધો. પ્રગટ કરે રસ જાય, જે કેવો એ અમને કહો ને, અમે ઠાકોરજીને શું કામ કહો છે? પણ લોકોને તો અત્યારે જે ભક્તિને ગાળો દેવાનો આનંદ આવે છે ને, મજા આવે છે ને, એ લૌકિકમાં નથી ગમતું. કારણ કે દુઃખથી નસ કહી કે ભાઈ મારા પ્રભુને કોઈએ કાંઈ ન કહેવું જોઈએ. તો કબીર સાહેબે જ્યારે આ વાત કરી ત્યારે સંત મહાત્માએ દંડવત કર્યા કે તમારી ભક્તિને, તમારા ભાવને, તમારી દ્રષ્ટિને વંદન કરીએ છીએ. લોકો તો બાર ઉભા કેટલી જાતની, જો ગામના મોઢે ગયણા ન બંધાય. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. શરૂઆતમાં આ યુટ્યુબમાં સત્સંગ ચાલુ કર્યો ને તો લોકો આમે બોલતા હતા ને આમે બોલતા હતા. ફોન કરીને કે તમે આમ કેમ બોલ્યું, તમારા આ શબ્દ ખોટો હતો. મને તો મનમાં, હું તમને કહું ને, પણ મનમાં એમ કહું કે આપણે બંધ કરવું કે ચાલુ કરવું. વલ્લભ એવું જતાવી દીધું, તારું કાર્ય કર્મણી એ વસ્તે અધિકાર માં ફલે શું કદા કદા. તમે જ્યારે સારું કાર્ય કરો ત્યારે આવા બધા વમાડો તો આવવાના જ છે. ડર ગયા સો મર ગયા. હવે સારું છે, હવે કોઈ એવા ફોન નથી કરતું. શરૂઆતમાં 2-4 મહિના, વિલાબેન તમે અહીંયા આવી રીતે બોલ્યા હતા, હા નહીં બોલો, આમ નહીં કહેવાનું. એકવાર એક બેનનો કલકત્તા જ ફોન આવ્યો, તમે આજે શ્રી ગુસાઈજી પરમદયાળ કે જે નહોતા બોલ્યા. તો મેં તો હું શું બોલી હતી? ગુસાઈજી પરમદયાળ કે જે ચાલે? શ્રી બોલ્યા વિના આવો સત્સંગ કરે?
હજી તમારે વાર છે બધી. પેલા બધું છે ને જાણો, વાંચો, સમજો અને પછી બહાર આવો તો સારું. પછી મેં ઓલો વિડીયો જોયો, તમને કીધું, તો એમાં શ્રી હતું, પણ આના હજી આપણને એટલું આવડતું ન હોય તો થોડું દબાયેલું હતું. બાકી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જે જ બોલે. પણ મારે તો વ્યર્થ વાણી વિલાસ કરવાનો ને. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. હવે ત્યારે ડરી ગઈ હોત, ત્યારે મૂંઝાઈ ગઈ હોત, બંધ કરી દીધું હોત તો મારું ગુમાવત. આ સત્સંગ હું વલ્લભ સામે છે ને કહું છું, મને આનંદ આવે છે. મને વલ્લભના ગુણાનુવાદ, ઠાકોરજીના, વીરજાના, વૈષ્ણવના, વલ્લભના, વિઠ્ઠલના, વ્રજના, વ્રજભૂમિના જે થાય છે ને, હું પ્રફુલ્લિત થાઉં છું. મને 24 કલાકનો ઓક્સિજન મળી જાય છે. ઘણી વાર બહાર બેઠા હોય અને લૌકિક વાતો કરતા હોય ને તો એમ થાય કે અરે આનું શું મહત્વ છે, આ તો થૂક ઉડાડવાનું છે. કારણ આ બોલવાનો કોઈ મતલબ જ નથી. અને જ્યારે અહીંયા બોલતા હોઈએ ત્યારે જાણે ઠાકોરજી વ્રજમાં એ બધી લીલા કરતા હોય, એ લીલાની અંદર આપણે ડૂબી જઈએ છીએ, ગોરખાવ થઈ જઈએ છીએ. ગુલાબ જાંબુ માવો એટલો સરસ હોય, ગાયના દૂધનો હોય, સરસ ચોખ્ખા ઘીમાં તળ્યા હોય, પણ તમે એને રસમાં ન બોળો, ચાસણીમાં, ત્યાં સુધી ઠાકોરજીને ધરાવાય. તો સત્સંગ છે ને રસ છે મારા વાલા. એમાં વ્રજની વાતો હોય, આવા વૈષ્ણવના પ્રસંગો હોય, એ જ્યાં સુધી વાગોળીએ નહીં ને. આજે જ એક દીકરીનો ફોન આવ્યો કે ઈલાંડી, તમે કાલે ઓલી દીકરીની વાત કરીને કે સગાઈ થઈને કહેતી હતી કે વિચારીને લગ્ન પછી લીધું. એ કે હું સ્વામિનારાયણની દીકરી હતી, અમારા હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં, અને અહીંયા આવીને બ્રહ્મ સંબંધ લીધું. અત્યારે એ કે મારા મિસ્ટર કોરોનામાં એક્સપાયર થઈ ગયા, પણ વલ્લભે એવી કૃપા કરી કે સખડી ધરું છું. ભલે મારી લાયકાત નથી, મને કાંઈ આવડતું નથી, મારી ઉંમરે નાની છે, કારણ કે નાની ઉંમરમાં મારા મિસ્ટર પહોંચી ગયા. તો મને એકલું નથી લાગતું, મને ડર નથી લાગતો, હું ગભરાતી નથી. મારે 3 બેડરૂમ હોલ કિચન છે. મને એમ થાય છે હું ક્યાં એકલી છું. મારા ઘરે તો મારા ઠાકોરજી બિરાજે છે. રાતના તાળા મંગળ કરીને શું તો ક્યારેય મને એવું નથી લાગતું. ગમે એટલો વરસાદ હોય કે ગમે એટલી ઠંડી હોય કે વાવાઝોડું હોય, મને ક્યારેય એવું નથી થતું એકલી છું. મારા ઠાકોરજી મારી પાસે છે ને, જે હૂંફ ઠાકોરજી બોલતા નથી છતાંય આપે છે ને, એવી હૂંફ ઘરના લોકો પણ બોલીને નથી આપતા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ કેવાના, તારી પાસે હોય તો લેવાના. અન્ન ન માગું ધન ન માગું, માગું તમારો સાથ. દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને ઘનશ્યામ. આ મર્યાદાનું જ ભજન છે, પણ મને બહુ ગમે છે. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે ત્યારે જાય છે મેલે. સુખમાં બધા, આજે જ એક વાક્ય સરસ મેં વાંચ્યું. એ કે ગરીબની ઓળખાણ હોય ને તો આમ પરાણે આપે કે અમારા દૂરના સગા થાય, જે સાવ નજીકના હોય. અને પૈસાવાળા તમે થાવ ને તો તમારી ઓળખાણ દૂર ના હોય ને તો એવી આપે કે અમારે હાવ નજીકના છે. હવે તમે સમજી લો કે તમારી વેલ્યુ છે કે તમારા સ્ટેટસ ને માન ને મર્તબો ને પૈસાની વેલ્યુ છે. આ બધું સમજીએ છીએ, છતાં એમ આપણી પાસે પૈસો હોય, સ્ટેટસ હોય, માન, બધા વખાણ કરે ને ત્યાં રાજી થાય. સુખમાં છકી ન જાઉં અને દુઃખમાં દુઃખી ના થાવ. સ્થિત પ્રજ્ઞ
બધા તબક્કાને જો તમે સહન કરી લ્યો, બોલીએ છીએ ખરા પણ થતા નથી. ઘડી ઘડી હટ થઈ જાય છે. ઠાકોરજીને બહુ દુઃખ થાય કે મારી લીલા શું કામ ખંડિત કરે છે. હું તને કેટલું બધું વહાલ કરું છું, પ્રેમ કરું છું, સ્નેહ કરું છું. અમસરખી તો અનેક અદાસી પ્રભુ તમારી પાસે એ મંદિરમાં, પણ તારા ઘરે તારા માથે બિરાજતો તો હું એકનો એક જ, અને મારા માટે તો એકલી તું જ મારી માં છે, તું જ મારી યશોદામાં છે. શું કામ દુઃખી થાય છે? તને મારા પર વિશ્વાસ નથી? તો મારા વાલા, સત્સંગનું મહત્વ સમજાવવા કબીરજી આપણને કીધું, જે અહીંયા છે ને એ ક્યાંય નથી. 3 સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ છે. પહેલા તો આપણે મનુષ્ય જન્મ લીધો ને એમાં આપણને વૈષ્ણવ બનાવ્યા, આ મોટી સિદ્ધિ. બીજું, આપણા ઘરે પ્રભુ પધાર્યા, આપણી કઈ લાયકાત. આ નરેન્દ્ર મોદી અહીંયા આવે, આપણા ઘરે આવે, આપણે ત્યાં ગયા હોય તો મળે, અને ફોન કર્યા વિના એમ કે મારે ઈલાબેનને મળવું છે. આપણે જ આમ ધ્રુજી જાય કે આપણને તો આ નરેન્દ્ર મોદી જેવા હજારોને બનાવવા વાળો મારો નાથ આપણા ઘરે કાંઈ પણ કારણ વિના આવી ગયો, આપણને પ્રેમ કરે છે. તો આ બીજી સિદ્ધિ. અને ત્રીજી, સત્સંગ દ્વારા પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન મળતું થયું, આ ત્રીજી સિદ્ધિ. આ 3 જેના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ જેના માથે બિરાજતા હોય એને મળે. બાકી હું ને તમે ન બિરાજતા હોય તો ઠંઠ ગોપાલ. મને તો એ નથી સમજાતું કે બધા ડરે છે કેમ ઠાકોરજી પધરાવાથી. આજે તમારે એક્સ્ટ્રા કાંઈ એફર્ટ કરવાના જ નથી. એક બેનનો જંબુસરથી ફોન હતો, જંબુસરથી. એ કે મારા ઘરે મારા સાસુના ઠાકોરજી, પછી મારા ઉપર આવ્યા પણ રમતા. મેં તો આ રમતા દર્શન ના મને તો અડધી સમજણ જ. આવું બધું અમે તો સાંભળ્યું જ નથી. અમારા સૌરાષ્ટ્રમાં આવું બધું કાંઈ હોય જ નહીં. પછી મારા ઉપર, પછી એ કે મારા મિસ્ટર કેન્સરમાં એક્સપાયર થઈ ગયા, મારો દીકરો 1.5 વર્ષનો હતો. હવે જેમ જેમ મોટો થતો ગયો એમ એને ઠાકોરજીમાં એટલી આસક્તિ કે પછી તો એ ઠાકોરજીની જ વાતો કરે ને, ભણતો હોય તો શ્રીંગાર એ કરે ને, જગાવે ને. એવી આસક્તિ થઈ ગઈ કે પીજીમાં રહેવા આવ્યો અમદાવાદ ભણવા. તો આ સત્સંગ સાંભળીને એને તો ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. પીજીમાં રહે તો દૂધ મિશ્રી ધરે. અને એને વલ્લભ એવી કૃપા કરી હતી, એક નાની રૂમ હતી ને તો ઓલા કીધું અહીંયા એક પલંગ જ રહેશે, તું એકલો રહે. એટલે ઠાકોરજીને 2 જણા. હવે એ કે જ્યારે વેકેશન પડે એટલે ઘરે આવે એટલે ઠાકોરજી લઈને આવે. તો એટલી સરસ પુષ્ટિ માર્ગીય સેવા કરે. તો મને એમ થાય કે હારું હું જ વંચિત રહી ગઈ. એટલે મેં એમ કીધું કાંઈ નહીં, પછી તારા મારા એક જ છે. એ કે ના, મારા ઠાકોરજી મારા માથે. મારે આગળ અમેરિકા ભણવા જાઉં છું, માસ્ટર કરવા. હું મારા ઠાકોરજી લઈને જઈશ, તને નહીં આપું. એ કે એ તો એવો હક કરે ઈલાબેન. પછી કે મને એમ થયું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવેલો, જે વર્ષોથી મારા દાદી સાસુ, મારા સાસુ ને મારા આટલા વર્ષોથી એ સ્વરૂપ હતું. પછી પુષ્ટ કરાવ્યા, આખું સ્વરૂપ બદલાઈ ગયું. મને 2 ફોટા મોકલા એને. એમનું તેજ ને આમ હસે ને, એમનું મંદ મુસ્કાવું ને, એમના નેત્રો ને આમ જાણે એ જ શ્રીંગાર, એ જ બધું. તો આખું મેં તો પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભ કોડ એટલે સાક્ષાત વલ્લભ. એનો સ્પર્શ થાય પછી કાંઈ કેવા પણ હોય. તો ડરો નહીં મારા વાલા. જો મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે જવાનું ખબર નથી. તો હજી હું તો કહું છું, જે બાકી છે ને, વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘેર ઘેર ઠાકોરજી હોય. વલ્લભ એકે મંદિર નહીં બંધાવ્યા, ગુસાઈજીએ નથી બંધાવ્યા, હરિરાયજીએ નથી બંધાવ્યા,
ગોકુળનાથજી નથી બંધાવ્યા. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ ઘરે ઘરે મંદિર, ઘરે ઘરે ઠાકોરજી. તો અત્યારે જે બાકી છે ને એને કઈ ગભરાવાની જરૂર નહીં, મૂંઝાવાની જરૂર નહીં. યથા દેહે તથા દેવે. બોલો વલ્લભ શ્રી વલ્લભાધી વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આ ચાલુ કર્યો છે. આવતા ભાદરવા સુધી ચાલશે એવું લાગે છે. તો વ્રજ ઠાકોરજીની લીલાસ્થળી એટલે વ્રજ, ઠાકોરજીના લીલાનું ધામ એટલે વ્રજ, ઠાકોરજીનું ઘર એટલે વ્રજ. આપણે ગોકુળમાં જઈએ ને તો ગોકુળનાથજીના મંદિરમાં ઉપર લખ્યું છે, ગોકુળનાથજીનું મંદિર નથી લખ્યું. શું લખ્યું છે? ગોકુળનાથજીનું ઘર. ત્યાં મંદિર છે જ નહીં, ઘર છે. તો વ્રજ છે ને ઠાકોરજીનું ઘર છે. એનું પ્રગટ પ્રમાણ મેં કહી દીધું છે કે પ્રયાગરાજને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ નેમી દીધા કે બધા તીર્થો રાજા તમે. રાજી થઈ ગયા, ઠાકોરજી આપણને. તો એને મિટિંગ બોલાવી કે બધા તીર્થો આવો અને બધા મારે કોંગ્રેચ્યુલેશન આપો કે હું બધા તીર્થો રાજા છે. બધા એવા વ્રજ નો આવ્યો. એને પ્રભુને ફરિયાદ કરી, પ્રભુ બધા આવ્યા, વ્રજ નો આવ્યો. ઠાકોરજી કે સાંભળ, વ્રજ તીર્થ નથી. 68 તીરસ ભાદરવાથી 4.5 મહિના વ્રજમાં આવે છે. એમાં તારે આવવાનું. આપણે જઈએ ને લીલી પરિક્રમામાં તો ત્રિવેણી સંઘ ને બધું છે, આપણે દર્શન કર્યા છે. વૈષ્ણવ દેવી છે, નારાયણ સરોવર છે. ભારતના જેટલા તીર્થ સ્થાનો છે બધા ત્યાં છે. તો પ્રયાગરાજને કીધું ઠાકોરજી સાંભળ, વ્રજ તીર્થ નથી, વ્રજ મારું ઘર છે. એટલે મારું ઘર થોડું તારા શરણે આવે જ્યાં હું રહું છું. ક્ષમા માગી, મારા નાથ ક્ષમા કરો. અને ત્યારથી ને આપણને લીલી પરિક્રમામાં કેમ આટલો આનંદ આવે છે, કેમ બધાને જવાનું મન થાય છે. ત્યાં બધા ચાલીને પરિક્રમા કરતા હોય ને તો પહેલી વાર અમે ગયા તો બધા પૂછે, એટલે બેન અહીં માતાજીનું મંદિર છે જવાય, અહીં શંકર ભગવાન મંદિર જવાય? મેં કીધું હા. એમનો આપણો સંબંધ એ ઠાકોરજીને શરણે આવ્યા છે એટલે આપણો એની સાથે સંબંધ છે, એટલે આપણે જવાય. તો એવું વ્રજ અને આ વ્રજ વિહાર. હવે કાલે આપણે તુલસી ક્યારા સુધી આવ્યા હતા. હવે આજે આગળ જતીપુરા. ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ ગણાય. જો ઠાકોરજીના 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. હવે ગુસાઈજીના પુત્ર 7, એમાં ગિરધરજી ધર્મ સ્વરૂપ, ગોવિંદરાયજી ઐશ્વર્ય, ઐશ્વર્ય વીર શ્રી, બાલકૃષ્ણજી શ્રી, ગોકુળનાથજી વીર્ય. તો 7 બાળકો, પણ ગિરધરજી ધર્મી સ્વરૂપ. એમને ઠાકોરજીના સેવા, સ્મરણ, સત્સંગ સિવાય સીમાય રસ નહીં. એકવાર વિદ્વદમન ગ્રંથ ગુસાઈજી લખતા હતા તો સામે ચર્ચા કરવી હતી કે તું વિરુદ્ધમાં બોલ અને હું એનું તું ખંડન કર અને હું એનું પેલું કરું કે ના આ જ બરાબર છે. તો ગિરધરજી સંન્યાસના રૂપમાં બેસીને સામે દલીલ કરતા હતા, ખંડન કરતા હતા. ના કાકાજી આમ, અને કાકાજી કે નામ. એટલી સરસ એમણે દલીલો કરી કે ગુસાઈજીએ કહ્યું, ગિરધર, આ ધર્મી સ્વરૂપ તું છો ને એ જ આવી ચર્ચા કરી શકે. તું જતી છો, જતી. એના ઉપરથી પડ્યું જતીપુરા નામ. ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ ગણાય છે. તે યતિજીના નામે ઓળખાતા.
વિદ્વાન મનના લેખન પ્રસંગે સંન્યાસીના વેશમાં તેઓ પૂર્વ પક્ષ કરતા હતા, એટલે આ દલીલ કરતા હતા. વેશથી આવેશ રહે માટે તમે જેવો વેશ પહેરો ને એવો આવેશ રહે. તમે દવાખાનામાં જાઓ ને તો ડોક્ટરો જો ઉપર ઓલા સફેદ એપ્રન પહેર્યું જ હોય, નર્સોએ પહેર્યું હોય, એવા વાળ ઓયડા હોય. ઘરે એવો વેશ ના પહેરે. તમે જેવો પહેરવેશ પહેરો ને એવો તમારામાં આવેશ રહે. સંન્યાસી લોકો આવા કપડાં પહેર્યા હોય તેને સંસારમાં રસ ન. અત્યારની વાત જુદી છે. આ કળિયુગની વાત તો હું કરતી જ નથી. કળિયુગના વાયરા દુસંગના ડાયરા વલ્લભ વિના કેમ ચાલશે. અત્યારે આ પરિસ્થિતિમાં વલ્લભ પ્રગટ ના થયા હો તો ને તમે હજી 84 લાખ યોનીમાં ભટકતા રેત. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને સમજણ કોને પાડી? અમુક વૈષ્ણવ તો સવારે શ્રીજી બાવાના અને વલ્લભના પ્રથમ મિલનના દર્શન કરે. તો શું કહે ખબર છે? વલ્લભને કે આપે કીધું કે આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ આ શ્રીજી બાવા છે. શ્રીજી બાવાને ઓળખાવનારા આપ છો, એટલે અમારા માટે તો આપ જ સર્વસ્વ છે. તો વલ્લભે આપણને કીધું આ વ્રજ છે. અહીંયા મધુવનની અંદર મધુ નામના રાક્ષસને ઠાકોરજી માર્યો હતો. અહીંયા ગૌચારણ કરવા પધારતા હતા. અહીંયા સામનેજી તપમાં બેઠા હતા. ઠાકોરજી આવીને પૂછ્યું, આ બધું કોણે કીધું મારા વાલા આપણને? મારા વલ્લભે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. તો વ્રજ નામ જ કાફી છે. તો વલ્લભ પ્રગટ ના થયા હોત તો વ્રજ આપણને બતાવત કોણ? વ્રજની લીલાસ્થળી, વ્રજનું મહાત્મા, વ્રજના વન, વ્રજના ઉપવન, વ્રજના કુંડ, વ્રજના વૃક્ષો, વ્રજની વેલી, વ્રજના ફૂલ, યમુનાજી, ગિરિરાજજી, કંદરા, નિકુંજ, કુંજ, આ બધું કોણ આપણને કહેત? તમારા વાલા, તો જતીપુરા નામ કે યતિપુરા આના પરથી પડ્યો. બોલો વલ્લભા હરિરાય માંગ મુક્તાવલી. યત્રાંકિરરણે નેવ યોગ્યાતાદિ વિચારણમાં અવિલંબ પ્રભુકૃત પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં પ્રભુ જ્યારે ભક્તિનું વરણ એટલે કે અંગીકાર કરે છે ત્યારે ભક્તોને વિશે યોગ્યતા છે કે નહીં એ વિશે વિચાર કરતા નથી અને વરણ કરવામાં વિલંબ કરતા નથી. એ જ પુષ્ટિ માર્ગ. તમે ક્યારે બ્રહ્મ શપથ લેવા જાઓ તમને પૂછે છે તમે કેટલા વર્ષના છો, તમારી જ્ઞાતિ કઈ છે, તમે કેટલું ભણેલા છો, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, કશું જ પૂછતા નથી. તમારી યોગ્યતા છે કે એ નથી જોતા. અને તમારું વરણ કરે છે, અંગીકાર કરે છે. અને પાછા વિલંબ નથી કરતા. તમે જાઓ જેરાજ, અમારે બ્રહ્મ સંબંધ, આપણે રવિવારે ગયા હતા તો ઓલી બે દીકરીઓ સવારે કેવી ઠંડી હતી, ચણિયા ચોળી પહેરીને ખુલ્લા વાળ ભીના ને ગરમ સાલ ઓઢીને બેઠી હતી ને. આપણે પૂછ્યું બ્રહ્મ સંબંધ લેવાનું? અરે હરખ તો જો. સવારના એની મમ્મી કે કશું મોઢેમ નાખ્યું નથી, કાલનું વ્રત છે કે કંઠી આપે ને જે પછી બધું. તો તમારી કઈ યોગ્યતા જોઈ? તમે બાળક છે જોયું? ના. તમે સ્ત્રી છો કે પુરુષ એ જોયું? ના. તમારી કોઈ યોગ્યતા જોયા વિના તમારું વરણ કરે, અંગીકાર કરે અને એનામાં વિલંબ ન કરે એ પુષ્ટિ માર્ગ.
બધામાં શાસ્ત્રાર્થ અરે આચાર્ય એવું કે સારો એ મારો, મારો વલ્લભ કે ના, મારો એ સારો. જે મારા છે એ બધા સારા જ છે. 25 વર્ષ પહેલા એક બેનને ત્યાં જે પધરામણી હતી, એટલે એક બેન આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા ને એમને આવો કરવા માંડ્યા. ને ત્યારે હું જોબ કરતી હતી એટલે આપણે તો મોડા ગયા હતા, પણ હું ગઈ ને એ આવ્યા એટલે ઓલા બેન કે ઊભી થા ઈલા બહુ ભગવતીય છે. મેં તો આપણે તો રાજી થઈ ગયા કે આપણને તો ભગવતીઓનો સંગ મળી જાય છે એટલે આપણામાં કાંઈક આવે, બાકી તો આપણે તો ખાલી ચણો વાગે ઘણો. અત્યારે એવું જ છે, ખાલી ચણો વાગે ઘણો, કાંઈ નથી આવડતું. પણ મારો વાલો ગુણાનો વાત કરાવે એટલે બધા કે વાહ ઈલાબેન. તો પછી જે પધારવાના હતા તો ફોન આવ્યો. 25 વર્ષ પહેલા મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઇન વાગ્યા. તો હું ત્યાં બેઠી હતી, જે લેન્ડલાઇન ફોન હતો ને, એટલે મને કે ઉપાડ ને, ઉપાડ્યો. એટલે બસ અમે નીકળીએ છીએ, 15 મિનિટ પછી પહોંચીએ. એટલે ઓલા બેનને તો ગુલાબની પાંદડી આપી ને કે તમે જ આગળ થાવ ને, તમે આમ ને. મારે તો જેને ઘર જેવું કે મારે તો મને તો ઓળખે ને એટલે બધા આમ એની પાછળ ઊભા રહ્યા. ને આપણે પણ જેવા જે શ્રી પધાર્યા ને બહુજી શહીદ યુગલ સ્વરૂપે, સદગુરુ દેવ કી જય. પાછા અંદર આવ્યા, સદગુરુ દેવ કી જય. માળાજીને તિલક કર્યું, સદગુરુ દેવ કી જય. આપણે આ બધી કાંઈ ખબર નહોતી પડતી. આ બધે જાય ને વચનામૃત ને વૈષ્ણવનો જે વચનામૃતની શરૂઆત સરસ કરી. એ કે અહીંયા અમે પધાર્યા ત્યારે સદગુરુ દેવ કી જય બોલતા હતા. મર્યાદા માર્ગ શબ્દ છે. ગુરુ હોય સદ જ હોય તો જ ગુરુ થયો હોય. એનામાં કોઈ અપલખણ હોય તો ગુરુ ન કર્યા હોય. તો આવું કોણ બોલતું હતું? આપણે વલ્ભાધીશ કી જે બોલે. હું આવ્યો ત્યારનું મને આજ સંભળાય છે, સદગુરુ દેવ કી છે. અરે કાંઈ ન આવડે, ખાલી વલ્ભાધીશ કી જે બોલો, ગુસાઈજી પરમ દયાળ કી જે બોલો. એટલે હું અહીંયા મૂંઝાણી. પછી હવે મારો અવાજ અત્યારે થોડો તરડાઈ ગયો, ત્યારે મને ગાવાનો એ શોખ. અને એટલે પછી ઓલા બેને કીધું હવે ગા. આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આનંદની લહેર, મારે વાલે કરી છે મોટી મેર રે. આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. જે પૂછ્યું આ બેનનું નામ શું છે, કારણ કે પેલા આપણને કઈ કોઈ ઓળખતા જ નહોતા. શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા, 10મો ચંદ્રાવલો ને વિરામ આપ્યો, 11મો. કાલે આપણે વાંચી ગયા. હવે એનો શબ્દાર્થ. અર્ચન એટલે વૈદિક રીતિથી અર્ચન કરવું. સખ્ય એટલે મિત્રભાવથી ભક્તિ કરવી. આત્મનિવેદન એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું તે. તાજ એટલે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ, તેને તાજ કહેવાય, સર્વની ઉપર. હવે કે છે શ્રવણ કીર્તનથી શ્રી કૃષ્ણનું મર્યાદામાં પરીક્ષિત અને પુષ્ટિ મર્યાદા ઋષિપત્ની. મર્યાદામાં કોણ સારો શ્રોતા? શ્રવણમાં પરીક્ષિત. અને સારા વક્તા કોણ? સુખદેવજી. ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા. અને પુષ્ટિ મર્યાદામાં ઋષિપત્ની. આ માટે પદ્મપુરાણમાં જુઓ, ગોકળ પ્રત્યે શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહેલું છે શ્રવણમાં ફેર છે. બોલો નહીં આવતો? નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદાન. કોઈ બહુ આપણને આમ વાલ કરવા માંડે, નમવા માંડે ને પગે, સમજી જવાનું કે સમથિંગ ઇઝ રોંગ. અને અત્યારે તો વંચકોથી બહુ જ સમજીને રહેવું મારા વાલા. ઘણાય છેતરાઈ જાય છે, ઘણાય દુસંગ લાગી જાય.
એકદમ કોઈની નજીક ના જવું. તેલ જુઓ, તેલ નહીં ધાર જુઓ. અને જ્યાં તમે દોસ્તી રાખો છો, હવે તમારા ઘરે પુષ્ટ કરાવેલા ઠાકોરજી છે અને એના ઘરે નથી, તો એ તમારો ભાવ નહીં વધારે, એ તમારો ભાવ ઘટાડશે. તો બને ત્યાં સુધી દરેક વંચકને બરાબર સમજીને સંબંધ બાંધો, નહીંતર તમે આગળ જવાના બદલે પાછળ જશો. અહીંયા ટાટિયા ખેંચારી ભાઈ બહુ ચાલે છે. મારાથી કોઈ આગળ ન જવું જોઈએ. લગભગ 20 વર્ષ પહેલા એક જગ્યાએ સત્સંગ હતો, તો મારે રજા હતી 20-22 વર્ષ પહેલા, અને તમે મને લાગે છે ક્યાંક ગયા હતા પ્રેસના કામે, અને 2 છોકરાઓ પિકનિકમાં ગયા હતા. એટલે મેં કીધું આપણે કાંઈ કામ નથી, તો પહેલેથી આ કીટી ને આ બેનપણા ને એવું હતું જ નહીં, અને અત્યારે એ નથી. એટલે મને ખબર પડી, એટલે હું ત્યાં ગઈ. પછી ત્યાં કીધું કે ભાઈ આજે આટલું આપણે આ બોલ્યા, તો કોઈને યાદ હોય તો 2 શબ્દો કયો. હવે મને ખબર ન પડે કે આપણે ઊભું થવાય ન થવાય, આપણે હાથ ઊંચો કરાય ન કરાય. તો મારા બાજુમાં બેન હતા ને, એ આમ થોડાક મને ઓળખતા હતા. મને કે તમને એકે પ્રસંગ યાદ હોય તો કયો, જાઓ, રાજી થઈ જશે. એ કે તમે તો નાના છો, 25 વર્ષ પહેલા, એટલે આપણે 45 પરાણે હોય. એટલે મેં તો પણ મને બીજું બોલતા, એ કે પ્રસંગ, મેં તો એ મને પ્રસંગ યાદ છે. તો હું ગઈ. એટલે પછી કરદમ ઋષિ ને, કપિલ મુનિ ને, દેવહૂતિજી ને, બિંદુ સરોવર ને, એમને એમ કે કેવી રીતે સાંખ્ય યોગ ને આ બધું ભાગવતનું કીધું હતું. એટલે મેં હાથ ઊંચો કર્યો કે બહુ સરસ, આજે એમ કે આટલા બધા ભાઈઓ છે, બહેનો છે, આવી જાઓ, જરાય ગભરાતા નહીં. એટલે પછી સ્ટેજ ઉપર કે બોલો. મેં કીધું ના, હું તો નહીં. એ કે માઇક પેલા છે ને આમ આમ કાઢવું પડે ના, એટલે કે અહીંયા જ આવી જાવ, માઇક કઢાશે નહીં. એટલે હું ગઈ, એટલે બધા બોલ્યા, એટલે ખૂબ તાલીઓ પડી. એટલે જે મને ઉપરણ ઓઢાડ્યો. તો એક બેન એ જે સત્ર હતું ને એના મનોરથી હશે, હવે આપણને ખબર નહીં. તો જે વિજય થયા ને પછી આમ માથે હાથ મૂકીને ગયા, મોટી ઉંમરના હતા, સૌરાષ્ટ્રના હતા. એટલે બધા રાજી થઈ ગયા કે ઈલાબેન બહુ સરસ હોય, તમારે આવું કાંઈ હોય ને તો જે કે ક્યાંય સાંભળો ને પછી અમને તમારે કેવું. ઓલા બેન મને જે દબડાવી છે હજી મને યાદ છે. તમે તમારા મનમાં સમજો જ છો. તમે કોને પૂછીને સ્ટેજ ઉપર ગયા? તમને ઉપર ઓઢાડે તમારે એમ કહેવાય કે જે મનોરથી છે ને ઓઢાડો. મને કેમ ઓઢાડ્યો? મેં તો મન તો હજી તમે શું કહો છો એ સમજણ નથી પડતી. એટલે એના વર કે આ તારી ઉંમર કરતા અડધી ઉંમરના નથી, તારી દીકરી જેવડા છે, અને એને તો એને સમજણ નથી પડતી, તો આને દબડાવશું. એટલે પણ મેં કીધું મને દબડાવો છું કામ, હજી મને નહોતી સમજાતું, તમે કેમ ઉપર ગયા? મેં કીધું આ બધા ન કીધું કે જેને આવડતું એને, એટલે આવડતું એટલે બોલવાનું એમ, અમને નહોતું આવડતું. અરે મને તો વડ જ કોતર્યું, હજી મને યાદ છે એમના શબ્દો. ગયા એનો વાંધો નહીં, બોલ્યા ને ઉપરનો ઓઢાડે તમારે શું કહેવાય? મનોરથી ને, મને ઓઢાડો, હું મનોરથી છું. અરે બાપા! એટલે વંચકોથી બને એટલું દૂર રહેવું. શ્રવણ સવર્ણમાં ફેર છે. હમણાં મેં કીધું નમન મેં ફેર હે, બહુત નમે નાદાન. શ્રવણ તો સૌ કરે, પરંતુ તેનું તેવું જ મનન કરવું જોઈએ. અત્યારે આપણે બધાને આ જ તકલીફ છે. હજારો કથા સાંભળીએ, હજારો જગ્યાએ સત્સંગમાં જઈએ, પણ એનું મનન નથી કરતા. મારા બેન પડી હતા, હેમાબેન, ખબર છે ને તમને? એ ગયા પછી મને આમ હું એકલી પડી ગઈ છું. એટલા ભગવદીય. એને ખબર કે મારે ઓફિસ એટલે સવારે 5, પોણા 5 ઉઠી જાઓ. તો સવારે એ ઉઠીને વાંચતા હોય ને, એક શબ્દનો એને ના ખ્યાલ આવે, 5 વાગ્યામાં ફોન આવે. ત્યાર તો લેન્ડલાઈન આપણે સંયમ, તમને યાદ છે ને, તમે પાછા કયોય ખરા, જો તો હવારમાં કોનો ફોન છે, આપણે સારો વિચાર ન આવે. એટલે હું આ કીર્તન વાંચું છું ને મને આમાં કે ને, એકવાર મજીઠ આવ્યું, મજીઠ. જો મને કે આ નથી સમજાતું કે ગોપીઓ ઉપાલમ કરે છે, કે તમારો પ્રેમ તો મજીઠ જેવો છે. મને કે મજીઠ એટલે શું? મેં તો તમે તો મારાથી 25 વર્ષ મોટા છો. પહેલાના જમાનામાં જેના લગ્ન થતા હોય ને એને મજીઠ વાટે.
અને દાંત લાલ કરે વરરાજાના ને એના. એ કરે ને પછી ખવાય નહીં ને પાણી ન પીવાય ને થૂક ગળે ન ઉતારાય ને, અને એ લાલ લાલ તમારા દાંત હોય. એ જે વાટીને લાલ દાંત કરે ને એ પછી 2-3 દીમાં લગ્ન થઈ જાય ને એટલે એની મેળાએ રંગ ઉતરી જાય, એને કહેવાય મજીઠ. તો રાજી થઈ જાય મારા બેટા. આમ બિચારા રાજી એટલે એને એમ થાય કે હા ઈલા આ કીર્તનમાં આના અનુસંધાનમાં સમજણ નહોતી પડતી. તો આવા ભગવદીઓનો સંગ થાય ને તો આપણી અંદર એ કંઈક આવે. પણ સવારમાં આપણને 8 વાગ્યામાં ફોન કરીને કે ઈલાબેન આજે કિટી પાર્ટીનું આપણે જમણવારી છે ને બગીચામાં રાખી. અરે ભગવાન, હું ક્યાં તમારી કિટી પાર્ટી બન? ના ના, તમે ગેસ્ટ આર્ટિસ્ટ આવજો ને, અમે બધું લઈ આવશું. મને તમે બપોરે 5 સ્ટાર હોટલમાં લઈ જાવ તો હું ના આવું. મારા ઠાકોરજીને બપોરે હું ક્યાંય જાઉં એ ન ગમે. મારા વિના રીએ જ નહીં, મારા વિના આરોગે નહીં. અને એનું અધરામનું તો મૂકી અને હું ત્યાં આવું. તો મારા વાલા અત્યારે છે ને દુસંગથી દૂર રહ્યો, વંચકોથી દૂર રહ્યો. મનન, તો આ જો મનન ઉપરથી બેનનું એ જેટલું સાંભળવું હોય ને એટલું મનન કરે. અને એ કે પછી શું છોકરાઓ નાના હોવ ને તો સવારે 5 થી 7 એટલી એલા શાંતિ હોય તો સુબોધિનીજી વાંચે, ભાગવત વાંચે, હરિરાયજી શિક્ષાપત્ર. અને એમનો સંગ મને એવો લાગ્યો કે પછી નોકરી છોડીને એ સવારના રાજા ને હું રાતની રાજા. તમને ખબર છે હું 2-3 વાગ્યા સુધી વાંચતી, પણ તમે કયો ઉઠાશે ને હોઈ જાય એટલો વાંચન. હવે જો ઉંમર થઈ, હવે થાકી જવાય છે તો એના જેટલું નથી વંચાતું. એ વાંચ્યું તું તો ઓલી ગાયની જેમ ખાઈને બેઠા બેઠા વાગોડે એમ અત્યારે વાગોડીએ છીએ. બાકી અત્યારે કાંઈ આપણાથી વાંચી શકાતું નથી મારા વાલા. તો મનન કરવું જોઈએ. મનન નથી કરતા એટલે આપણે હજારો કથા સાંભળીએ તોય પાછા હતા ત્યાં ને ત્યાં. અને પાછા કહીએ ખરા આટલી કથા સાંભળીએ પણ કાંઈ યાદ નથી રહેતું. એક તો આપણે સાંભળતા હોય ત્યારે ચિત્ત સંસારમાં હોય. આજે જો બપોરે મારી વહુ કેવું મારી યારે કર્યું, હવે તો એ તાણું જો સાંભળીએ છીએ કથા પણ વિચાર કોનો કરીએ? સંસારનો. એટલે યાદ ન રહે. હવે માનો કે થોડું યાદ રહ્યું પછી એનું મનન નથી કરતા. આ હોલમાં રાત્રે મળીએ પછી થોડી જે ચર્ચા કરીએ છીએ ને એના લીધે આનંદ આવે છે. નહીં તો સૌથી દૂર આપણે રહીએ છીએ. પણ એ જે ત્યાં જવાનો ઉત્સાહ છે ને એનું કારણ એ છે કે અંદર ચર્ચા થાય છે તો જાણવાનું ઘણું મળે છે. તો બસ સંગ કરવો તો ભગવદીઓનો કરવો. બોલો વલ્લભા શ્રી વલ્લભા દેશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહની સ્તુતિ, છેલ્લે પ્રભુના ચરણમાં રતિ ગતિ મતિ થાય એનું અનુસંધાન કહે છે. હવે આગળ સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃત મધિ કહ તોમ વપ્લુતો રથસ્થ ધ્રુત રથ ચરણોત યાવત ચ લઘુ હરિરેવ હંતિ વિભમ ગતોતરીય. અર્થ પોતાની પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞા સત્ય કરવા ભગવાન રથમાંથી ઉતર્યા. એમના ખભા પરથી ઉપરનો પડી ગયો હતો. હાથમાં રથનું પૈડું લીધું હતું. હાથીનો શિકાર કરવા જેમ સિંહ દોડે તેમ મને મારવા દોડ્યા હતા. ત્યારે ધરતી કાંપવા લાગી હતી. એવા મોક્ષદાતા ભગવાનમાં મારી મતિ થાવ. કોણ કે છે? ભીષ્મ. ઠાકોરજીએ તો પણ લીધું હતું, હું ક્યારેય શસ્ત્ર ઉપાડીશ નહીં, શસ્ત્રને સ્પર્શ પણ નહીં કરો. હવે એમની પ્રતિજ્ઞા તો અફર હતી. હવે ભીષ્મ પિતામહ જે અર્જુન ઉપર બાણ છોડવા માંડ્યા તો ઠાકોરજી રથમાંથી ઉતરી ગયા, રથનું પૈડું કાઢીને દોડ્યા. એમાં એમનો ઉપરનો હતો ને એ નીચે પડી ગયો. પ્રભુ પ્રતિજ્ઞા તોડે એટલે બધા ગભરાઈ ગયા, ધરતી ધ્રુજવા માંડી.
કે હવે પ્રલય આવ્યો સમજો, તો ઠાકોરજી એટલે ઉપરનો પાડી અને ધરતીને ચુંદડીની જેમ ઓઢાડી, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વરૂપ ફક્ત મારું ભીષ્મ પિતામહ પૂરતું મર્યાદિત છે, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તો આ કેવો પ્રભુ, કેવો મોક્ષદાતા! ભક્ત માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એવા ભગવાનમાં મારી રતિગતિને મતી થા. હવે સુબોધિની છે સ્વ નિગમ સ્વસ્ય નિગમ પ્રતિજ્ઞા. પોતાની એટલે કે ભગવાનની શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા કે ભાઈ હું શસ્ત્ર હાથમાં ઉપાડીશ ને. એ તો જ્યારે દુર્યોધનને અર્જુન ગયા ત્યારે પ્રભુએ સ્પષ્ટ કીધું હતું, એક બાજુ મારી 23 અક્ષરની સેના છે અને એક બાજુ હું છું. દુર્યોધન તો રાજી થયો. એ કે આ ક્યાંક આને માગીને લઈને હું જવાનું? આ કૃષ્ણ તો એ કે શસ્ત્ર નથી ઉપર અને એકલો શું કરશે? 23 અક્ષરની સેના હોય ને, આપણે તો જીતી જ ગયા. એ લઈને ગયો વચન. પ્રભુએ કીધું, અર્જુન આ માખણ તો બધું આ લઈ ગયો, હવે તારે શું કરવાનું? અર્જુને જવાબ સૌ સાહેબ, માખણ ભલે નહીં લઈ ગયો, માખણ ચોર તો મારી બાજુ છે ને. માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી સાથે છે ને. જેની સાથે પ્રભુ હોય ને, જેની પાસે પ્રભુ હોય, જેની માથે પ્રભુ હોય, મારવાલા એને કઈ ચિંતા જ નહીં કરવાની. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કરીએ છીએ ને એટલે ચિત્તા બળવું પડે છે. ચિંતન કરીએ ને તો ચિંતામણી મળી જાય. તકલીફ એ છે, સમજીએ છીએ છતાં પણ હું બાકાત નથી. કાંઈ થાય એટલે ચિંતા કરીએ, આણે મારી યાર કેવું કર્યું. હવે આપણું કાંઈ માન રહીએ છે? બેસને માનવાળી સૌથી વધુ તકલીફ હોય ને તો માન ને સન્માનની. જેને બહુ માન સન્માનની પડી હોય ને એ અપમાન સહન ન કરી શકે. ઠાકોરજી કે છે જે બેયને પચાવે ને એની રતિમતી ગતિ મારા ચરણમાં સ્થિર થાય. હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. હજી આપણને માન મળે તો રાજી થાય. એટલે જ હું બધાને કહું, મારા વાલા વખાણ કરવાનું મન થાય તો વલ્લભ ના કરવા. ઈલાબેન ફક્ત નિમિત્ત છે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ હો રહા. બધું ઠાકોરજી કરે છે, આપણે ફક્ત નિમિત્ત છીએ. નિમિત્ત વાળા રાજી ન થવાય. આજે એકવાર ખબર છે, હિતુભાઈ આપણને થોડા પૈસા મોકલાવ્યા હતા કે તમે આ નડિયાદ દઈ આવજો. યાદ છે ને તમને? ત્યારે આપણે વાન હતી 1051 નંબરની. આપણે એને દેવા ગયા એટલે ઓલા તો આવો આવો ને ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બી રાખતા. ચા પાણી પીવો, નાસ્તો કરીને જાઓ, તમે શું લઈને આવ્યા નહીતર મૂકી જાઓ. તો આપણે કીધું ના, પૈસા લઈ લો, ગણી લ્યો ને. મોકલાવ્યા અમેરિકા વાળાએ, લીધા નડિયાદ વાળાએ. મારે ને તમારે કાંઈ લેવા દેવા ખરું? પણ ઓલા માન સન્માન કોનું કર્યું? આપણું કર્યું. કેમ? લઈને આપણે ગયા હતા. તો જ્યાં પણ આપણે મનોરથ કરીએ કે ઠાકોરજીને લાડ લડાવીએ, કંઈ સારું કાર્ય થાય તો મોકલાવા વાળો અમેરિકા વાળો છે ને લેવા વાળો નડિયાદ વાળો. હું ને તમે ખાલી આટા લોણમાં દેવા ગયા હતા તોય આટલું માન પામી ગયા. તો આપણા ઠાકોરજી આપણે નિમિત્ત બનાવે છે મારા વાલા, બાકી આપણે કશું જ કરતા નથી. આજે સાલમાંથી તો સત્સંગ કરી શકતી હતી, કાં કર ને ઈલાબેન, કર. બહુ વખાણ થાય એટલે કર. જે કરે કરતું અકરતું અન્યથા કરતું મારો વાલો જ કરે છે. જસ એને આપો, અબજસ તમે રાખો, કારણ કે તમે એવા કાર્ય કર્યા છે કે તમને અબજસ મળે. આજે આપણે 4 વૈષ્ણવને પાતા લેવડાવીએ તો ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. પણ આ ઓલો સરપંચ આવ્યો હોય અને બધા એમ કે આ કોકના ઘરે જમાડવા પડશે, તો આપણે કાંઈ વાંધો નહીં, મારા ઘરે મોકલો, મારા ઘરે. એમાં ઠાકોરજી રાજી ન થાય. અને એમાં જો એને હચવાય નહીં
એટલે આપણને એમ કે તમારે ટેક્સ ભરો છો કે નહીં, વ્યવસ્થિત ભરજો, લે ઊંધું પડ્યું ટોપી. આપણે અબજસ મળે એવું કામ કર્યું તો મળ્યો ને. ઓલા 4 વૈષ્ણવ મીઠું ન હોય ને તો વખાણ કરો, સરા ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્ય છે. એટલે આપણે ઠાકોરજીને ધરાવીએ ને રાજભોગ, લૂણીની નાની કટોરી મૂકીએ છીએ. આપણે થાળ ધરાવીએ ને તો એક વૈષ્ણવ કહેતા હતા, ઈલાબેન આ નાની કટોરી હોય ને લૂણીની, એ હંતાડીને મૂકવાની થાળમાં, આમ 2 ઓલી વાળી. મેં તું કા? એ કે ઠાકોરજી બાળક છે એટલે મીઠું બહુ ભાવે, લઈને અરોગે તો માંદા પડી જાય ને મીઠું. હા, એટલે દેખાય ને એમ મૂકવાની, કે શેમાં ઓછું હોય કે રહી ગયું હોય તો ગોપી પધરાવે. એટલે પ્રભુને જો આ કે પુસ્તકમાં ન લખ્યું હોય, આ ભાવના છે, આ પ્રભુના તત્સુખનો વિચાર છે. આવા ભગવતીઓનો અમને સંગ થયો ને મારા વાલા, એટલા ઈલાબેન ઠમઠોયરા છે. હજી જો ડાયા તો નથી ત્યાં, થોડાક 1.5 ડાયા છે, પણ મને આનંદ એ વાતનો કે 1.5 ડાયા થઈને હું વાત તો એક જ કરી છું, મારા વાલા જેના ઘરે ઠાકોરજી ન હોય ને એ ઠાકોરજી વિહોનું ઘર ન લાગે. ઠાકોરજી આવશે ને તમારું ઘર નહીં રે. મારું ઘર છે ગોકુળ વન, શ્યામ તું આવી જા. તમારું ઘર ગોકુળ થઈ જશે. પણ તમારે મથુરા રાખવો હોય તો મને વાંધો નથી. ભગવાને શિશુપાલ સહિત દંતવક્રના મૃત્યુ પછી શસ્ત્ર સંન્યાસ ગ્રહણ કર્યો હતો. વળી મહાભારતના યુદ્ધ પૂર્વે પણ દુર્યોધન અને અર્જુન એમની સહાય મેળવવા ગયા ત્યારે ભગવાને કહ્યું હતું, એક બાજુ મારી યાદવ સેના છે અને બીજી બાજુ નિશસ્ત્ર હું રહીશ, જે મેં વાત કરી. એટલે ભગવાને મહાભારતના યુદ્ધ પૂર્વે પણ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મ પિતામહ કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું ભગવાનને શસ્ત્ર ગ્રહણ કરાવીશ. ભક્તોને જીતાડવા માટે જે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એ પુષ્ટિ પુરુષોત્તમ સિવાય બીજો કોઈ હોય જ ના શકે. આમ આ બંને પ્રતિજ્ઞામાં ભગવાને મહાભારતના યુદ્ધમાં 3જા અને 9મા દિવસે ભીષ્મ પિતામહના વધ માટે શસ્ત્ર ધારણ કરવા પડ્યા હતા. આમ ભગવાનને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ભીષ્મ પિતામહ કહે છે કે ભગવાને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે રથસ્થ સન્વપ્લુતમ, રથમાં બિરાજવાન ભગવાન નીચે કૂદી પડ્યા. કેવા લાગતા હશે ને, આમ રથમાંથી કૂદી પડ્યા હશે ને. કુરુક્ષેત્રનું યુદ્ધ ને આ બાજુ કૌરવો ને આ બાજુ પાંડવો ના, અને રથનું પૈડું હાથમાં લીધો. પણ ભગવાને આમ શા માટે કર્યું? તો કહે છે કે ભગવાન ભક્તને પરાધીન, અહમ ભક્તો પરાધીન. ઓલા દુર્વાસા મુનિ અમરીશ રાજાનું બધાય જાણે છે. સુદર્શન ચક્ર પાછળ પડ્યો, ભગવાનને ક્યાં વાળો? એ કે જેનો અપરાધ કર્યો છે ને અમરીશનો, એની પાસે જા. અહમ ભક્તો પરાધીન. જતીપુરાથી એટલે ઠાકોરજી મથુરા પધાર્યા હતા સદગરામાં. ગિરધરજીને કીધું મોકો લઈ જા. ગુસાઈજી તો હતા નહીં. અને છેલ્લે ચત્રભુતદાસ 2 મહિના અને 13 દિવસ થયા, એવા વેહોળો થયા કે એમ છું પ્રાણ નીકળી જશે. અને ગાયું, ગોવર્ધન વાસી સાવરે લાલપ તેરે બિન રહ્યો ના જાય. ઠાકોરજીને એમ થયું કે આના પ્રાણ નીકળી જશે. ગિરધરજીએ કીધું રાજભોગ તૈયાર છે, સામગ્રી સાચી લીધી છે, વહુજી બેટીજી લાવે એટલી વાર છે, અરોગીંજામ નહીં. અહમ ભક્તો પરાધીના. મારા ચત્રભુતને કાંઈ થાય મારાથી સહન ન થાય, અને કે મને લઈ જા. અને ગિરધરજીએ લઈ આવ્યા. આવા તો હજારો પ્રસંગો છે અહમ ભક્ત પરાધીનો. તો કહે છે કે ભગવાન ભક્તને પરાધીન છે, એટલે પોતાની પ્રતિજ્ઞા કરતાં મારા ભક્તની પ્રતિજ્ઞા અધિક માની અને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા પોતાની પ્રતિજ્ઞા તોડી. આવો કયો ભગવાન હોય જે આપણા માટે હારી જાય? અજબ કુંવરીને ઠાકોરજી પેલા ચોપાટ રમે ને તો ઠાકોરજી હારવા માંડે ને તો અજબ કુંવરી આમ ન ગમે.
એટલે હાથે કરીને એવા પાસા નાખે કે ઠાકોરજી જીતે. ઠાકોરજી સમજી જાય કે મારા માટે આ કરે છે. પછી ઠાકોરજી પાછા એવા ફેંકે કે એ હારી જ જાય, અને હારે ને એટલે પરસેવો આમ સમજલ થઈ જાય. તો અજબ પૂરુંથી સહન ન થાય. અરર મેં મારા પ્રભુને હરાવ્યા. પણ પાછા મનમાં રાજી થાય, બૂમો પાડે, મેં આ ઠાકોર કો હરા દિયો, મેં આ ઠાકોર કો હરા દિયો, મેં આ ઠાકોર કો હરા દિયો. ભક્ત માટે ભગવાન હારે ને એ આજ ભગવાન આપણા ઘરે આપણા માથે બિરાજ. તો મારા વાલા, દુનિયામાં બતાવો કયો ભગવાન ભક્ત માટે હાર્યો? જો કે ભગવાને માત્ર શસ્ત્ર ગ્રહણ કર્યું, પણ ભીષ્મ પિતામહને માર્યા નહીં. રથના પૈડામાં સુદર્શન ચક્રનો આવેશ આવી ગયો. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर पे कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास વ્રજ ની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं कली में જાસો વીરો सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण દઢાયેના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.